હાય ગાઈસ, તો હવે દ્વારકા પહોંચીને રૂમ રાખી લીધો છે. બધા માનવ બેહાલ થઈ ગયા. તમારી અને તમારી સામે દ્વારકા આવીને બધા થાકી ગયા છે. મંદિર ગયા પહેલા કે સુઈ જવા દો. શું કેવું છે જયાબેન તમારે? મેં તો પોટલી ખાધા પછી આરામ મળી ગયો છે. ભલે હવે 5 વાગે અમે કેવું નીકળી જવાના. લાગ્યું તમને એક રૂમમાં ભીડ તો કરી? અરે ભીડ તો બહુ મજા આવે છે? ખૂબ સરસ અનુભવ રહ્યો. સારું સારું. આના કલાક પછી જઈશું દર્શન કરવા માટે. બોલો જનકબેન, કેવું રહ્યું? હમણે ઉઠ્યું પગે પછી પોતા ચડી ગયા છે, આરામ કરીને જઈએ મંદિરે દર્શન કરવા. જે નથી આયા એમને અમે બહુ મિસ કરીએ છીએ. ખાસ કરીને હજી ત્યાં ખાસ કરીને અમારા ભાઈ અજી ઉત્સવ, મારો ભણો આવવાનો સફર કેવો રહ્યો? આવવાનો સફર બહુ સારો રહ્યો. અને કાલે કાલે પછી બેટ દ્વારકા જવાનું છે, ત્યાંથી પછી સોમનાથ જઈશું. દર્શન તો કર્યા? બધાને મિસ કરીશું. દર્શન હમણાં કરવા જઈશું. કેટલા વાગે? હા? કેટલા વાગે? આપણે ઈચ્છા થાય ત્યારે ભગવાન કે તમે ગમે ત્યારે આવો. હું તો તમને આશીર્વાદ આપવા માટે બેઠી છું. કાંઈ વાંધો નહીં, હે? કાંઈ વાંધો નહીં. રેડી? તમે જાઓ, તમે જાઓ. હે? શું? હે ખોડિયાર કાઠિયાવાડી. શું જમ્યા તમે આજે? પનીર મિક્સ સબ્જી અને ઓલી કેવી કહેવાય મકાઈ અને મકાઈ ટમાટા અને દાળ ભાત, પાપડ. પાપડ, ગળી દાળ ખાધી હતી કે ગળી નથી ખાઈ, પેલી ડોલવાળી ઓલી ખાધી હતી, ઓલી કેવી કહેવાય ફ્રાય. કાંઈ ખાધી હતી ને? તમને કઈ અસર આવી? અમને કાંઈ અસર ન આવી. આવવા વાળા આવી છે, આપણે નથી આવી. એ દાળમાં કંઈક મિક્સિંગ થયું હશે જે આ બે વ્યક્તિઓને કંઈક ભયંકર અસર થઈ ગઈ છે. આયા તાને તીખી કરી. દાળ ખાધી ત્યારના એમનું હસી રોકાતી નથી અને અમને કાંઈ જાણ કરતા નથી કે આ લોકોએ શું વાતો કરી. પાણી નાખી અંદર દીધા. ખાને ખબર શું વાતું થાય. હે, એ દાળની જ વાતો કરતા હશે કંઈક. બધા પોતપોતાની વાતોમાં મશગુલ, કોઈને કાંઈ પડી નથી. વિલોકની તો દહીં નાખી હે. હે? વિલોકની તો દહીં નાખી છે. કોઈ વિલોગમાં ધ્યાન આપતું નથી. ઓ બેન ધ્યાન તો બેન, તમે દાળ ખાધી હતી? એ તો હવારે નીકળશે તારો. લ્યો, કોઈને કીધા છે નહીં. તમારે જ ખાવ. તમે ખાધી દાળ તો હે? દોરી દાળ ચણા ભાતની દાળ તો મેં ખાધી. ઉભા રહો. મને દ્વારકા આવવાની બહુ ઈચ્છા હતી. અમારા હિમાલી બેન રહે ને એમને અમને લઈ આવ્યા. આજકાલ બહુ સરસ લાગ્યું છે. બસ ઈ જ લખવાનું. બસ મારી ઈચ્છા હતી. કેવું લાગ્યું તમને દ્વારકા આવીને? હજુ તો ગઈ નથી પણ હજુ તો અત્યારે ક્યાં છો? અત્યારે અમે રૂમ રાખ્યું ને ત્યાં છીએ. હે? રૂમમાં અને રૂમ ક્યાં રાખ્યો? દ્વારકા દ્વારકા. દ્વારકાના દરવાજામાં રાખ્યો એમ? હા. કાલે જશો એવું? હા. કાલે નહીં, હમણાં સાંજે જઈશું. સારું સારું. પછી ગાડી કોની આવી? ગાડીમાં છોકરાએ કેમ કે મારા ઘરવાળા વૃદ્ધ થઈ ગયા છે તે હવે કામ કરી શકતા નથી. હવે આ વિશે તમારે કઈ ટીકા ટિપ્પણી કરવી? આ વિશે આ થોડુંક ખોટું બોલ્યા છે કે ગાડી કે મારા છોકરાએ ચલાવી છે. હજી વાળે ધોળા થયા નથી. હજી વાય નથી ધોવા છે, આ બધા કાળા છે. હા એમ. આ બધું ખોટું બોલ્યા એટલું. ડોશીનો હે વૃદ્ધ થઈ ડોશીમાં ને ધોળા વાળ થઈ ગયા છે એટલે ડોશીમાં એવું કહે છે કે કાંઈ વાંધો નહીં, હા, આપણે એ પોટલી લાવી. મંદિરે જઈને બધું અને આજે નકરી ગોટલી જ ખાધી છે લાઈને. ઠેઠથી ઠેઠ સુધી. મંદિરે જઈને મારો છે તમારો. એટલે ગોટલીમાં એમને કઈ આમ મજા આવી જાય. આમ ગઈ. નહીં. હોટલે જઈને ગોટલીઓ છોડી છોડીને જો રૂમાલમાં બાંધી છે. જોરે જોરે એમની સામું રાખો જ. મને આ ગોટલી બહુ જ સરસ લાગી. હજી વળતા જઈ અને જમવું નથી પણ ગોટલી લઈને આવતી રહું.
હવા ભરાણી ગઈ. આરતી થાય છે. હાલો આયા જો બધા હાલો. ભડકેશ્વર મહાદેવ. સો ગાઈઝ તો ગાઈસ મોટા ઉતરતા. હા સો ગાઈઝ સુનામી આવી ગઈ છે. જો ઓલું મોજું આવે જો 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 હા જો આવજો આવજો આવો આવો
ભલે બહુ ભગવાન કેવું છે બધી વસ્તુ બનાવી મનુષ્ય બધું બગાડે કાયદામાં ન રહી બોમ્બ હા